એ વડોદરાના હોય એવા મને લાગતા નથી, કારણ કે વડોદરા સંસ્કારી નગરી છે. એમાં આવી લુખ્ખાગીરી કોઈ ડૉક્ટરે કરી હોય હજુ સુધી મેં નહીં સાંભળ્યું. ડૉક્ટરની ધમકી એવી છે કે તું જો આગળ વધીશ, તું કહેતો હોય તો તને સેટલમેન્ટ કરવા તૈયાર છે. તું સેટલમેન્ટ માટે નથી આવ્યો. તને જોઈએ તો મેં પૈસા આલું, મારો બિઝનેસ મસ્ત ચાલે, તું બોલ કેટલા પૈસા જોઈએ છે. મારું હેમત નામ છે, ગોરવા રહું છું મેં. મારા બેનનું નામ નમ્રતા માલી છે. એનું પહેલાં પણ એક ચાઇલ્ડ છે, 5 વર્ષનું બેબી છે એમનું. નોર્મલ ડિલિવરી થઈ છે. બીજું ડિલિવરી અને અહીં સંજીવનીમાં અમે લઈ ગયા હતા. ત્યાં 6 મહિના 7 મહિનાથી મારી બેન ટ્રીટમેન્ટ કરાવે છે. હવે એ મધર છે, એમનો ડિસિઝન છે કે એને કયા દવાખાનામાં લઈ જવું. હું એનો ભાઈ છું, એટલે અમે એમાં ઇન્વોલ્વમેન્ટ ના લઈ શકીએ કે તારે કયા દવાખાનામાં જવું છે. એને દવાખાનું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સારું લાગ્યું હશે, ફેસબુકને ઇન્સ્ટાગ્રામથી, એટલે એ લોકો ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી. 7 મહિનાથી દવાઓ ચાલે છે, 8 મહિનાથી એમાં 5 સોનોગ્રાફી કરી. પહેલી 2 સોનોગ્રાફી નોર્મલ હોય, બીજી 3 સોનોગ્રાફી એબ નોર્માલિટી ચેક કરવા માટેની હોય. બધી સોનોગ્રાફી નોર્મલ છે. મેં બીજા 10 દવાખાને ગયો, બધાને રિપોર્ટો બતાવ્યા. બધાએ મને કીધું કે રિપોર્ટ ઇઝ નોર્મલ, બરાબર. કોઈ પણ એવો પ્રોબ્લેમ સોનોગ્રાફીમાં આઈડેન્ટિફાઈ નહીં થતો. અને સોનોગ્રાફી એક વસ્તુ એવી છે, ઇટ્સ અ ટેકનોલોજી. ટેકનોલોજીમાં નાની નાની પ્રોબ્લેમ પણ આ જમાનામાં પકડાઈ જાય. હવે છોકરાને ડિલિવરી થયા પછી 20 પ્રોબ્લેમો ડૉક્ટરે કહી દીધી કે ખોડ ખાપણવાળો પેદા થયો છે, એનો પગ ફરી ગયો છે, એક પગ સીધોનો સીધો છે, એના હાથમાં પ્રોબ્લેમ છે, એનો હોઠનો ભાગ આખો નીચો થઈ ગયો છે, એના લમ્સ જનરેટ નથી થયા, એના હાર્ટમાં. હવે આટલી બધી જો પ્રોબ્લેમ હતી તો ચલો મશીન એક વસ્તુ ખોટી બોલે, 2 વસ્તુ ખોટી બોલે, પણ તમે તો ડૉક્ટર છો, તમે ડિગ્રી લઈને બેઠા છે, બરાબર છે, MBBS ને માસ્ટર્સ ડિગ્રી લઈને બેઠા છે. તો તમે જ્યારે સોનોગ્રાફી ચેક કરો તમને તો બધું ખબર પડવી જોઈએ ને કે આટલી બધી પ્રોબ્લેમ છે. અને જો તમને ખબર હતી તો કાં તો સોનોગ્રાફીવાળાને ખબર હતી, કાં તો ડૉક્ટરને ખબર હતી, તો મારી બહેનને મારા બનાવીને જાણ કેમ નહીં કરી? જો જાણ કરી હોય તો જે તે સમયે એમને ડિસિઝન્સ લઈ લીધા હોત સારા. હવે જ્યારે પ્રેગ્નન્સીમાં એમને કીધું નોર્મલ જ કરવાનું છે. જ્યારે એડમિટ કરીને એમને જ કીધું કે તમે તારીખ નક્કી કરો ક્યારે તમારે ડિલિવરી કરવી છે. અમે 18 તારીખ મારી બહેને નક્કી કરી કે અમે 18 તારીખે ડિલિવરી માટે આવીશું. 18 તારીખે જેવા ડિલિવરી માટે ગયા એમને કીધું કે છોકરું ઊંધું થઈ ગયું છે, એટલે તમારે તાત્કાલિક આજે ને આજે તમારે ઓપરેશન કરાવવું પડશે. આજે ને આજે જ્યારે ઓપરેશનની અમે એગ્રી પણ થઈ ગયા, તો છોકરું જન્મ્યા પછી મમ્મીને બતાવ્યું નહીં, સીધા દવાખાનાની અંદર NICUમાં સીધા એમને એડમિટ કરી દીધા કે છોકરાની કન્ડિશન સારી નથી, એટલે NICUમાં છે. અમારી અપેક્ષા છે કે આવું અવારનવાર જો કિસ્સા બનતા હોય તો પછી મને મીડિયાનો પણ સપોર્ટ જોઈએ છે, મને જે કંઈ સામાજિક કાર્ય કરતા હતા એમનો પણ સપોર્ટ જોઈએ છે. ડૉક્ટર આરોપ એવો લગાવે છે કે પેરેન્ટ્સ એમની પાસે પૈસાની માંગ કરે છે. ડૉક્ટરનું નામ છે દલપતભાઈ. હવે એ દિવસે હું રજૂઆત કરવા ખાલી ગયો છું એમની જોડે. એમની સરનેમ મને નહીં ખબર, કારણ કે હું પણ મારા બેનના સપોર્ટમાં ગયો હતો પૂછવા માટે. આના અગાઉ પણ ઘણા બધા આક્ષેપો તમે યુટ્યુબ પર જ જોઈ લો. સંજીવની હોસ્પિટલ વડોદરા લખો, બધા બહુ કેસો મળી હશે. રાજકોટમાં ઇન્ક્વાયરી કરો, રાજકોટમાં દવાખાનું બંધ થયેલું પડેલું છે. મેં ફરિયાદ કરી છે, પણ મારી ફરિયાદ લીધેલી છે મારામારીની. પણ મારે બીજી એક ફરિયાદ આપવાની છે કે મારા બહેનને જ્યાં આ પ્રોબ્લેમ થઈ છે, હું બધી જગ્યાએ મારે જ્યાં જવાનું થશે, જેટલો પણ ખર્ચો આવશે એડવોકેટને ખર્ચો આવશે, કાં તો આગળ જવાના જે ખર્ચા આવશે, બધો ખર્ચો મેં કરી લઈશ. પણ આ ડૉક્ટરના થ્રુ કે આ દવાખાનાના થ્રુ, અને એવું નથી કે ખાલી આ જ દવાખાના, કોઈ પણ દવાખાનામાં આવા કિસ્સા ના બને એની હું 100%. ડૉક્ટરની ધમકી એવી છે કે તું જો આગળ વધીશ, તું કહેતો હોય તો તને સેટલમેન્ટ કરવા તૈયાર છે. તું સેટલમેન્ટ માટે નથી આવ્યો. તને જોઈએ તો મેં પૈસા આલું, મારો બિઝનેસ મસ્ત ચાલે, તું બોલ કેટલા પૈસા જોઈએ છે. તું મને સેટલમેન્ટની લાલચ ના આપીશ. તો કે તારે એટલે જેવી ના પાડીને મેં અને 100 નંબર પર કોલ કર્યો, એટલે એ પાર્ટી સીધો મારો મોબાઈલ ખૂંચી લીધો. ફોન નંબર પર ફોન ચાલુ હતો, CCTV નીચે મારામારી થઈ છે. એ લોકો 7 થી 8 જણ હતા. મને એવું લાગે છે કે બાકી આટલી બધી કોઈ ડૉક્ટર તો આટલી બધી તાકાત ના કરે. એની પાછળ કોઈ રાજકારણ કે કોઈ પણ એનું એ મને એવું નથી ખબર એ ક્યાંના છે, પણ એમની લેંગ્વેજ પરથી લાગે છે કે કંઈ ને કંઈ કાઠિયાવાડ બાજુના હોઈ શકે છે.